સાવલી હાઈસ્કૂલની યશકલગીમાં એક પીછું ઉમેરાયું છે। અહીં ખાનગી કંપનીના સહયોગ થકી નવનિર્મિત રસાયણશાસ્ત્ર પ્રયોગશાળા અને સાથે વિદ્યાર્થીનીઓ માટે સ્વચ્છતા ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સાવલીમાં ગાયકવાડી શાસનકાળમાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્તરે શિક્ષણ મેળવી શકે તે માટે નિર્માણ કરાયેલી સાવલી હાઈસ્કૂલ જે હાલમાં સાવલી તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત છે, જેમાં સેવા બજાવતા એક શિક્ષક અને એક સેવક વય નિવૃત્તિ લેતા તેઓનું સન્માનિત કરવા માટેનો વિદાયક સમારોહ યોજાયો। સાથે સાથે હાઈસ્કૂલમાં વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાના આચાર્ય અને ટ્રસ્ટી મંડળના પ્રયાસ અને માંગને લઈ સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી સ્થિત સાયન્સકો કંપનીના અધિકારીઓએ CSR ફંડમાંથી રસાયણશાસ્ત્ર પ્રયોગશાળા અને કન્યા સ્વચ્છતા ગૃહનું નિર્માણ કરાવ્યું, જેનું ઉદ્ઘાટન આજે કરાયું, જેમાં સાયન્સકો કંપનીના મુખ્ય એડમિન મેનેજર તૃપ્તિ નલાવડે, એડમિન એક્ઝિક્યુટિવ ઈશિતા ચૌહાણ, ES એક્ઝિક્યુટિવ પ્રકાશ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, આચાર્ય, ટ્રસ્ટી મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ સહિત ટ્રસ્ટીઓ, શિક્ષકગણ આ તમામની ઉપસ્થિતિમાં આધુનિક સંશોધનોથી સજ્જ રસાયણશાસ્ત્ર પ્રયોગશાળા વિજ્ઞાનના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું અને સાથે સાથે વિદ્યાર્થીનીઓ માટે સ્વચ્છતા ગૃહનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ધોરણ 11 સાયન્સમાં ભણું છું અને મેં સાવલીમાં ભણું છું। હવે અમારે જે ભૂતકાળમાં અમને જેની તકો નથી મળતી એ દ્વારા પણ સાયન્સકો કંપનીથી અમને જે મળેલી અનમોલ ભેટ એ જે લેબ બનાવવામાં અમને સખત ઉપયોગરૂપી છે। તેનાથી અમને નવી તકો મળે છે, નવા ઇક્વિપમેન્ટ્સ મળે છે અને નવા કેમિકલ્સનો અમને ઉપયોગ કરીને અમને એક્સપિરિયન્સ કરી શકાય છે। તો અમારે ભવિષ્યમાં અમારી માટે બહુ અનમોલ ભેટ છે, અમને મોટી તકો મળે છે। અમારા દેશ માટે અમે કંઈ કરી શકશું, કોઈ સાયન્ટિસ્ટ બનશે, કોઈ ડૉક્ટર બનશે આના દ્વારા। તો અમારા સાયન્સકો કંપનીને ધન્યવાદ। મારું નામ સોરેન પીનમ ચંદ્રકાંત। સાવલી હાઈસ્કૂલ સાવલીમાં આ લેબ મળી એ અમારા માટે ખૂબ જ અગત્યની વાત છે। તેના દ્વારા અમે ભવિષ્યમાં કેટલાક પ્રયોગો પાર પાડી શકીશું અને અમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય। સાયન્સકો કંપનીનો ખૂબ ખૂબ આભાર। સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત સાવલી હાઈસ્કૂલ સાવલી કે જે 2028ની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવેલી હતી અને 1951માં સાવલી તાલુકા કેળવણી મંડળને પછી પ્રસ્થાપિત કરીને એમને ટ્રાન્સફર કરી, ત્યારથી અવિરત અત્યાર સુધી સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત આ સ્કૂલ ચાલ્યા કરે છે। આજરોજ બે જે કર્મચારીઓ હતા, એક સેવક અને એક શિક્ષક, બે નિવૃત્ત થયા, એનો પણ પ્રોગ્રામ આજે રાખ્યો હતો અને એમને આજે વય નિવૃત્તિના કારણે વિદાય સમારંભ આપ્યો છે। અને સાથે સાયન્સકો કંપની દ્વારા અમારી સાયન્સ સ્કૂલ કે જે સાવલી તાલુકામાં એક જ છે અને એ સાયન્સ સ્કૂલની અંદર સાયન્સકો કંપની દ્વારા અમને જે મદદ કરવામાં આવી એ મદદના ભાગરૂપે આજે લેબોરેટરીની સ્થાપના કરી છે અને સાથે વિદ્યાર્થીનીઓ માટે સ્પેશિયલ વોશરૂમ એરિયા પણ અમને તૈયાર કરી આપવામાં આવ્યો છે। આ સમગ્ર ખર્ચો આ કંપનીએ સાયન્સકો કંપનીએ ઉઠાવેલો છે અને આજે અમે એનાથી ધન્ય થયા છે કે CSR ફંડ જેવી આવી કંપનીઓ અમને આ પ્રકારની મદદ કરી અને વિદ્યાર્થીનીઓ અને કર્મચારીઓ અને સંસ્થાના હિતમાં પ્રવૃત્તિઓ કરી રહી છે। એ જાણીને ખૂબ જ આનંદ થશે કે આજે આજથી એ કાર્યરત થઈ રહ્યું છે। ભાસ્કર પટેલ, પ્રમુખ સાવલી તાલુકા કેળવણી મંડળ।